નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. અંજાર તાલુકાના વરસામેડી ગામમાં નજીવી બાબતે બનેલી તકરાર લોહિયાળ ઘટનામાં ફેરવાઈ ગઈ હતી. ઝઘડામાં એક યુવકની છરીના ઘા ઝીકી નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ વરસામેડી ગામમાં રહેતા 28 વર્ષીય યુવક સંજયસિંહ અને આરોપી અરવિંદ વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન ગુસ્સે ભરાયેલા આરોપીએ ઘાતક હથિયાર વડે યુવક પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં અંજાર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. નાની બાબતમાં માનવ જીવનનો ભોગ લેવાતા વરસામેડી સહિત સમગ્ર અંજાર પંથકમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચા અને ચિંતા વ્યાપી છે. ગાંધીધામ અને આસપાસના વિસ્તારમાં ચાલતા બેંક એકાઉન્ટ ભાડે આપવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જે કેસમાં 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓ ગરીબ, મજૂર અને જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચ આપી તેમના દસ્તાવેજો મેળવતા હતા. ત્યારબાદ તેમના નામે વિવિધ બેંકોમાં બચત તથા કરંટ ખાતા ખોલાવી તે ખાતાઓ સાયબર ગુનેગારો સુધી પહોંચાડવામાં આવતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે નેટવર્ક મારફતે કુલ 105 બેંક ખાતાઓમાં 43 કરોડ 93,80,000 રૂપિયા જમા થયા હતા. આ નાણાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ, કોલર આઈડી ફ્રોડ, ફેક યોનો એપ્લિકેશન ફ્રોડ, વોટ્સએપ એપીકે હેકિંગ ફ્રોડ, ફેક ક્લોથિંગ વેબસાઇટ ફ્રોડ તથા એઆઈ આધારિત ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સહિતના વિવિધ સાયબર ગુનાઓમાંથી મેળવવામાં આવ્યા હતા. નેશનલ સાયબર ક્રાઇમ સમન્વય પોર્ટલ 90 ફરિયાદો નોંધાઈ છે. કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને તેલંગાણા સહિતના અનેક રાજ્યોના ભોગ બનનારાઓના નાણાં ખાતાઓમાં ટ્રાન્સફર થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગાંધીધામ વિસ્તારમાંથી સંચાલિત નેટવર્ક દ્વારા બેંક કીટ, ઈમેલ આઈડી તથા પાસવર્ડ જેવી મહત્વની માહિતી કુરિયર અને વોટ્સએપ મારફતે શ્રીલંકા સુધી પહોંચાડવામાં આવતી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ રાણા, જયનીતભાઈ ભરતભાઈ કાર, ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા તથા શબ્બીર અકબર લુઠારને ઝડપી પાડ્યા છે. જ્યારે જયરાજસિંહ જીતેન્દ્રસિંહ રાણા, રાજભા ગાંડુજી વાઘેલા, કિંગ ડેવિડ ઉર્ફે કનૈયાલાલ ઠક્કર અને દીપક ઠક્કરના નામ ખુલ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના કુલ 7 મોબાઈલ ફોન કબજે કર્યા છે. પોલીસે જનતાને અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાનું બેંક ખાતું, એટીએમ કાર્ડ, ચેકબુક, સિમ કાર્ડ, નેટ બેન્કિંગ યુઝર આઈડી અથવા પાસવર્ડ કોઈ પણ વ્યક્તિને કમિશન કે આર્થિક લાભની લાલચમાં આપવું નહીં. આવા કૃત્યો સાયબર ગુનેગારોને મદદરૂપ બનતા હોવા ઉપરાંત કાયદેસર ગુનો પણ બને છે. આ ઓવરઓલ જે 105 અકાઉન્ટ્સ ધ્યાને આવે છે એની લગભગ ભારત સરકારના સમન્વય પોર્ટલ ઉપર 90 જેટલી ફરિયાદો અલગ અલગ રાજ્યોમાં દાખલ છે, જેમાં કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને તેલંગાણા. એટલે એની પણ જે તપાસ ચાલુમાં છે. આના અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો પણ બીએનએસની કલમો હેઠળ અને આઈટી એક્ટની કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 4 આરોપી પકડવામાં આવેલ છે, જેમના નામ છે દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ રાણા, જયનીતભાઈ ભરતભાઈ કન્નર, ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા અને શબીર અકબર લુહાર. એને સિવાય બીજા 4 આરોપી જે છે એને પકડવાના અત્યારે બાકી છે. એમાં જયરાજસિંહ જીતેન્દ્રસિંહ રાણા, રાજભા ગાંડુજી વાઘેલા, કનૈયાલાલ ઠક્કર અને દીપક ઠક્કર. અને ઓવરઓલ એમાં તપાસ અત્યારે સાયબર ક્રાઇમ પીઆઈ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને આગળમાં પણ જે છે એમાં જે વસ્તુઓ નીકળશે એ પ્રમાણે તપાસ કરવામાં આવશે. નખત્રાણા તાલુકાના લુડબાય અને ઢોરો વિસ્તારમાં આવેલ સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર અને બિનઅધિકૃત કોમર્શિયલ દબાણોને વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. નખત્રાણાના મામલતદાર આર.ડી. પટેલ દ્વારા અગાઉ તમામ દબાણકારોને દબાણ હટાવવા માટેની નોટિસ આપવામાં આવી હતી, જે અંતર્ગત બુધવારે નખત્રાણાના પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ અને મામલતદાર આર.ડી. પટેલના માર્ગદર્શન હેઠળ દબાણ હટાવવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વહીવટી કાર્યવાહી દરમિયાન નખત્રાણાના સર્કલ ઓફિસર એનવી જોશી, દોરડો પોલીસ સ્ટેશનના પીઆઈ ટીડી ચુડાસમા, હાજીપીર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીડી ગોહિલ, નરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચસી પરમાર, નિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કેએસ આહિર તેમજ પીજીવીસીએલનો સ્ટાફ ખાસ હાજર રહ્યો હતો. આ સંયુક્ત કામગીરી દરમિયાન 5 મોટા કોમર્શિયલ દબાણો તોડી પાડવામાં આવ્યા છે. તંત્રની આ કડક કાર્યવાહીના પરિણામે કુલ અંદાજિત 6,685 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરી ખાલી કરાવવામાં આવી છે, જેની જંત્રી મુજબની કિંમત ₹8,04,625 થાય છે. ભચાઉના નાની ચીરે વિસ્તારમાં સાગર સમ્રાટ ટ્રક પાર્કિંગમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી રાજસ્થાન પાસિંગની ટ્રક 46 GA 3471 ઝડપી પાડી હતી. તપાસ કરતા ટ્રકમાં 20,000 કિલોથી વધુ માટીના કોથળા ભરેલા હતા. માટીના કોથળા નીચેથી 175 પેટી ઇંગ્લિશ દારૂ, 6,720 બિયર ટીન સંતાડેલા હતા. તે જંગી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 2 મોબાઈલ ટ્રક બોલેરો સહિત મળીને 27,93,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્થળ પરથી ઉત્તર પ્રદેશ, આસામ અને મધ્યપ્રદેશના 4 શખ્સોને ઝડપી લીધા છે. મુખ્ય સૂત્રધાર સચિનભાઈ હાલ ફરાર છે. આરોપીઓ રાજસ્થાનથી દારૂ લાવીને કચ્છમાં સપ્લાય કરવાના હતા. ગાંધીધામમાં ગાંજાના જથ્થા સાથે આરોપી ઝડપી પાડ્યો છે. ગાંધીધામ B ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી છે. પોલીસને મળેલ બાતમીના આધારે ગાંધીધામમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી અજયભાઈ કિરીટભાઈ સાંધાણીને ઝડપી પાડ્યો હતો. પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટે વેચાણ ઇરાદે રાખેલા ગાંજાના જથ્થા કબજે કરવામાં આવ્યા હતા. જ્યારે પૂછપરછ દરમિયાન આ ગુનામાં સહ આરોપી મનોજનું નામ ખુલ્યું હતું. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરીને ગુનો આચરતા હતા. ફરાર આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઘટના સ્થળેથી ₹33,000નો ગાંજા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પકડાયેલ અને ફરાર આરોપીઓ અગાઉ પણ ચોરી અને લૂંટ સહિત 3 ગુના નોંધાયેલા છે. ભચાઉથી ગાંધીધામ તરફ આવતા ટ્રેલરને અકસ્માત નડ્યો હતો. ફાયર વિભાગે ચાલકને જીવિત બહાર કાઢ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ ભચાઉથી ગાંધીધામ જતા માર્ગે અણુશક્તિ કંપની નજીક બુધવારે સવારે 3:45 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. ગોલાઈ પર આગળ જતા કન્ટેનરમાં ટ્રેલર ઘૂસી જતા ચાલક ફસાઈ ગયો હતો. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ભચાઉની ટીમ પહોંચી હતી. 1 કલાકની મહેનત બાદ ચાલકને જીવિત બહાર કાઢી તેને સારવાર માટે ભચાઉની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ભચાઉ ફાયર વિભાગના પ્રવીણ દાફડા, કુલદીપભાઈ શક્તિસિંહ અને 112 જનરક્ષક ટીમના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. ભુજ તાલુકાના રેલડી ગામ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા શરૂ કરવામાં આવેલી ઓવરબ્રિજ પ્રોજેક્ટની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. હાઈવે ઓથોરિટી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેથી આસપાસના વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન એટલું આક્રોશપૂર્વક હતું કે સ્થળ પર હાજર પોલીસ કાફલા અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરીને અટકાવવા માટે મથી રહેલા ખેડૂતોના ભારે હોબાળાને પગલે પોલીસે મામલો થાળે પાડવા માટે સ્થળ પરથી જ ખેડૂતોની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર વિવાદ ઓવરબ્રિજ બનવાના કારણે ખેડૂતોની કિંમતી જમીન કપાતમાં જઈ રહી હોવાને લીધે ઉભો થયો છે. નેશનલ હાઈવે ઓથોરિટીના આ પ્રોજેક્ટના કારણે આસપાસના અંદાજે 19 જેટલા સ્થાનિક ખેડૂતોની ફળદ્રુપ અને કિંમતી ખેતીની જમીન સંપાદનમાં જઈ રહી છે. પોતાની હકની જમીન છીનવાઈ જવાના કારણે ખેડૂતોમાં પોતાની રોજીરોટી ગુમાવવાનો ભારે ડર બેસી ગયો છે. તે જ મુખ્ય કારણ છે કે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આ પ્રોજેક્ટનો સખત વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોને પ્રોજેક્ટથી મોટું આર્થિક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના લીધે તેઓ પોતાની જમીન બચાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. ખેડૂત આગેવાન શશિકાંતભાઈ પટેલે જણાવ્યું છે કે ખેડૂતો છેલ્લા 5 વર્ષથી આ બાબતે જિલ્લા કલેક્ટર, રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે. તેઓનો મુખ્ય વિરોધ એ વાતનો છે કે જો પ્રોજેક્ટ વર્તમાન સ્થિતિએ અહીં લાવવામાં આવશે તો તેના કારણે સ્થાનિક ખેડૂતોની કિંમતી જમીનને મોટા પાયે નુકસાન થશે. તેમની આજીવિકાનું એકમાત્ર સાધન હંમેશા માટે છીનવાઈ જશે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જૂનો નકશો જે તમામ રીતે યોગ્ય હતો તેને પડતો મૂકીને આખો નવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
આ નવો પ્લાન મુખ્ય હાઈવેથી 1.5 કિલોમીટર જેટલો અંદર આવે છે. ત્યારબાદ ફરી 1 કિલોમીટર જેટલો બહાર જઈને આખું યુ-ટર્ન મારે છે, જેને કારણે ખેડૂતોની જમીનો કપાતમાં જઈ રહી છે. ખેડૂતોનું સ્પષ્ટપણે કહેવું છે કે સરકારે અગાઉ નક્કી કરેલા જૂના નકશા મુજબ જ બ્રિજ બનાવવાની કામગીરી કરવી જોઈએ, જેથી કોઈ ખેડૂતની જમીનને નુકસાન ન થાય. પરંતુ વહીવટી તંત્ર દ્વારા નકશામાં ફેરફાર કરીને નવો પ્લાન અમલી બનાવવામાં આવતા જ ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. આ વિરોધ પ્રદર્શન વેળાએ કિસાન સંઘના પ્રમુખ રમેશભાઈ પરમાર, ઉત્તમ રાઠોડ, હરિભાઈ પટેલ, રવજીભાઈ પટેલ, અમૃતલાલ વણકર સહિતના આગેવાનો, આસપાસના ગામના ખેડૂતો, પંચાયતના હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા. કચ્છની જીવાદોરી સમા નર્મદા કેનાલ છેલ્લા 2.5 માસથી રિપેરિંગ માટે બંધ કરવામાં આવી હતી. નર્મદા યોજના આધારિત રાપર તાલુકાના તમામ ગામો તથા ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી પર આધારિત છે. તાજેતરમાં ભચાઉ ખાતે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદ વિનોદભાઈ ચાવડાને ખેડૂતો તથા નગરપાલિકા અને પંચાયત દ્વારા પીવાના પાણી માટે તથા ખેતી માટે રજૂઆત કરી હતી. સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ રજૂઆત કરી હતી, જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાત્કાલિક નર્મદા યોજનાના અધિકારીઓને કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા માટે આદેશ આપ્યો છે. 11 જૂનથી કચ્છની જીવાદોરી સમાન કચ્છ કેનાલમાં પાણી છોડવામાં આવશે. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ વિનોદભાઈ ચાવડાના પ્રયાસથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી આવતા આનંદની લાગણી ફેલાઈ છે. કચ્છના પેરિસ મુન્દ્રા શહેરમાં કરોડોના વિકાસ કામો થયા છે. શહેરમાં વિવિધ માર્ગો પણ બન્યા છે. ત્યારે કોઈ કારણોસર શહેર નજીકનો 0 પોઈન્ટ વિસ્તાર વિકાસથી દૂર છે. અહીં ચોતરફ ખાડા રાજ છે. ચોમાસાની સિઝનમાં 0 પોઈન્ટ વિસ્તારમાં વરસાદના પુષ્કળ પાણી ભરાય છે, જેના કારણે આસપાસના વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠે છે. મુન્દ્રાના ઘણા વિસ્તારોનો વિકાસ કરવામાં આવ્યો હોવાનો દાવો સત્તાધીશો કરતા હોય છે, ત્યારે શહેરના મુખ્ય વિસ્તારમાંનો આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન સત્તાધીશો શા માટે કરી રહ્યા છે તેવું સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું. વેપારીઓ કહી રહ્યા છે કે 0 પોઈન્ટ વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે, તો આ વિસ્તારમાં ખાડા પડી ગયા છે. ત્યારે તંત્રને તે શું નહીં દેખાતા હોય તેવા સવાલો ઉઠાવવા સાથે આ વિસ્તારમાં નવો રોડ ક્યારે બનાવવામાં આવશે તેવો સવાલ ઉઠાવ્યો હતો.